ગામમાં વરસાદ ખાબક્યો। દિવસભરના ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। દહેગામના ફોરેસ્ટ ઓફિસની સામે ઠાકોરવાસમાં વરસાદી પાણી ભરાયા છે। પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ। ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબક્યો। ભારે ઉકળાટ બાદ સાંજના સમયે વરસાદી ઝાપટા નોંધાયા। સતત 2 દિવસથી વરસતા વરસાદને લઈ ધરતીપુત્રો ચિંતિત બન્યા। પવનના કારણે ડાંગરનો પાક જમીનદોસ્ત થયો। સંવાદદાતા રાજેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજેશ, પંચમહાલના કયા એવા વિસ્તારો જે વરસાદથી પ્રભાવિત? ચોક્કસ દીપા વાત કરવામાં તો પંચમહાલ જિલ્લામાં દિવસભર ભારે ઉકળાટનું વાતાવરણ હતું અને સાંજે જ વરસાદી માહોલ ગાજવીજ સાથે જોવા મળી રહ્યો છે। પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારો સાથે સાથે ગોધરા શહેરી વિસ્તારમાં પણ હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જોકે વરસાદથી બફારામાં આંશિક રાહત થઈ છે, પરંતુ ધરતીપુત્રોના જીવ પડીકે બંધાયા છે। હાલ જે લણણીને આવેલી મકાઈનો પાક છે, સાથે સાથે ડાંગરનો પાક છે, તે જમીનદોસ્ત થતા ખેડૂતો હાલ ચિંતિત જોવા મળી રહ્યા છે। હવામાન ખાતાની જે પ્રકારે આગાહી હતી તે મુજબ હાલ પંચમહાલ જિલ્લાના કેટલાય વિસ્તારોમાં સર્જિત જે વાતાવરણ છે વરસાદી માહોલ વાળું જોવા મળી રહ્યું છે। જી આભાર રાજેશ જાણકારી માટે। પંચમહાલ બાદ હવે વાત કરીએ દાહોદની। દાહોદના વાતાવરણમાં પલટો નજરે પડ્યો। શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ ખાબક્યો। પવનના સુસવાટા અને વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો। વરસાદને લઈને લોકોને ગરમીથી રાહત મળી। દિવસભર ઉકળાટ બાદ વરસાદ નોંધાયો હતો। સાબરકાંઠામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો। ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો। અસહ્ય ઉકળાટ બાદ વરસાદી માહોલ છવાયો। ખેડૂતોમાં ચિંતાનો માહોલ ઉભો થયો। હિંમતનગરના હડિયોલ, ગઢોડા, આકોદરા, કેસરપુરા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો। ખેડા જિલ્લાના મહેમદાવાદમાં મુશળધાર વરસાદ ખાબક્યો। 20 દિવસના વિરામ બાદ મુશળધાર વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન। ઉકળાટભર્યા વાતાવરણ બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી। મહેમદાવાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો। ખાતરજ, મુકવા, મોદજ, નેનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પ્રહલાદનગરમાં વરસાદ વરસ્યો છે। પવન સાથે વરસાદી માહોલ જામ્યો। પવનની ગતિ પણ વધુ નોંધાઈ। વરસાદથી વાતાવરણમાં ઠંડકનો અહેસાસ અમદાવાદીઓને થઈ રહ્યો છે, કારણ કે ગરમી અને બફારાના કારણે અમદાવાદીઓ પરેશાન હતા। સવાર દરમિયાન તડકાએ પણ પરેશાનીનો સામનો કરવા મજબૂર કર્યા હતા અમદાવાદીઓને, અને હવે વરસાદની એન્ટ્રીથી જ ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। અમદાવાદમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। ભારે ઉકળાટ અને ગરમીથી અમદાવાદીઓને થોડી રાહત મળી છે। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો। ચાણક્યપુરી, ઘાટલોડિયા, સાયન્સ સિટીમાં વરસાદ। ભારે પવન સાથે ધોધમાર વરસાદની એન્ટ્રીથી લોકોને ઠંડકનો અહેસાસ થયો। અમદાવાદના ઓઢવમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ત્યારબાદ મેઘરાજાએ રી એન્ટ્રી કરી। વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। પવનની ગતિ પણ ખૂબ જ તીવ્ર નોંધાઈ હતી। વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ। સુરત, ભરૂચ સહિતના શહેરોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। સુરતમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। સુરતમાં અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। ભરૂચની વાત કરીએ, જ્યાં ધોધમાર વરસાદ બાદ રોડ રસ્તા પર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે, જેના કારણે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ। વાહન ચાલકોના વાહન પણ ખોટકાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। આખા જાણે કે વ્હીલ પાણીમાં ડૂબતા નજરે પડ્યા છે। જેમ જેમ સાંજનો સમય થશે તેમ તેમ ટ્રાફિક જામની સમસ્યા પણ લોકોને સામનો કરવાનો વારો આવશે, કારણ કે સાંજે 7 વાગ્યાનો સમય પિકઅપ પાવર, અને તે દરમિયાન જો વરસાદ નહીં રોકાય તો આ જ પ્રમાણે સુરતીઓ પરેશાન થતા રહેશે। અનેક વિસ્તારો જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। સુરત શહેરમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે। 2 કલાકમાં 2 ઇંચ વરસાદ। ધોધમાર વરસાદથી પાણી નજરે પડી રહ્યા છે। વરસી રહેલા વરસાદના પગલે કૈલાશનગર અને
કાદર શાલીનાલ વિસ્તારમાં પાણી ભરાયા. સુરત ફરી એક વખત જળબંબાકારની સ્થિતિથી પરેશાન. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. 2 ઇંચ વરસાદ બાદ સુરતના કેવા હાલ થયા છે તે સ્થિતિ જુઓ. ક્યાંક કમર સુધીના પાણી ભરાયા છે. સોસાયટીની અંદર પાણી ઘૂસ્યા છે. ઘર બકરી પણ ફરી એક વખત નુકસાનની સમસ્યાથી ઝઝૂમી રહી છે. કારણ કે આ પહેલા પણ સુરતમાં ખાડીપુરના કારણે લોકો પરેશાન થયા હતા. ઘર વખરી પાણીમાં પલળી હતી. વધુ એક વખત એ જ પ્રમાણેની સ્થિતિ. સામાન્ય વરસાદ વરસ્યો છે. માત્ર 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. ત્યારબાદ આ દુર્દશા થઈ છે સુરતના રસ્તાઓની, સુરતમાં સોસાયટીઓની. સુરત શહેરમાં ફરી ધોધમાર વરસાદની એન્ટ્રી. મહાનગરપાલિકાની પોલ ખુલી. 2 કલાકમાં 2 ઇંચ વરસાદ શું ખાબક્યો? કૈલાશનગર ખાતે વરસાદી પાણી ભરાયા. અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા. કૈલાશનગરમાં ઘૂંટણસમા પાણી ભરાયા. સંપૂર્ણ રસ્તા પર વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અનેક વાહનો પાણીના કારણે બંધ થયા. કૈલાશનગર, રિંગ રોડ, અઠવા, મજુરા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, સુરતના કયા કયા એવા વિસ્તારો જે પ્રભાવિત વરસાદથી? જે દીપા ચોક્કસથી વાત કરું તો બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવતા સુરત શહેરમાં 2 કલાકના વરસાદની અને જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને કૈલાસનગર, મજુરા ગેટ, રાંદેર, અઠવા લાઇન્સ અને સુરત સિવિલના ગ્રાઉન્ડ ફ્લોરના ઓપીડી વિસ્તારની અંદર વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મહાનગરપાલિકાની પોલ ખુલવા પામી છે કે મહાનગરપાલિકા પાછોતરો વરસાદ પડી રહ્યો છે ત્યાં સુધી પણ હજુ પણ પ્રી મોન્સૂનની કામગીરીમાં જ મથામણ કરી રહી છે. એવા ચોક્કસપણે આ દ્રશ્યો કહી જાય છે. ખાસ કરીને જે સુરત શહેરના રિંગ રોડ વિસ્તાર વરાછા વિસ્તારની અંદર આ 1.5 કલાકના ભારે વરસાદને લઈને સુરત શહેર જળબંબાકાર થવા પામ્યું છે. દીપા, કેતન, આ પહેલા મુશળધાર વરસાદ આવે અને ત્યારબાદ ખાડી પૂરના કારણે સુરતને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વધુ એક વખત મેઘરાજા આવ્યા અને માત્ર 2 ઇંચ વરસાદમાં આ પ્રકારની દુર્દશા, એ સ્થિતિ જ નથી સમજાઈ રહી અત્યારે. વહીવટી તંત્રની બેદરકારીને કારણે ખાડી પૂરની સ્થિતિને કારણે લોકોના ઘરોની અંદરનું જે બેક પાણી છે એ બેક પાણીને ધ્યાનમાં લઈને લોકોના ઘરોમાં પણ લીંબાયત, દિંડોલી જેવા વિસ્તારોની અંદર, સણિયા, હેમાદ જેવા વિસ્તારોની અંદર પાણી ભરાવા પામ્યા છે. ખાસ કરીને આજે સુરત શહેરના જે આજે ખાડીપુરના જે દ્રશ્યો છે અને જે ખાડીપુરને બહારથી જે વહીવટી તંત્ર દ્વારા ટીમ બોલાવવામાં આવી હતી, અનેક વખત માત્ર વિઝિટ કરી છે. કોઈ પણ નક્કર કોઈ કામગીરી નહીં કરાઈ હોય. જર્મન ટેકનોલોજીને ધ્યાનમાં લઈને અનેક વખત જાહેરાતો કરાઈ છે. માત્ર એ જાહેરાતો કાઢવામાં રહી છે. આખું ચોમાસાની સિઝન પૂરી થવા રહી છે. પાછોતરા વરસાદની શરૂઆત કરવામાં આવી છે. છતાં પણ મહાનગરપાલિકાની તમામ કામગીરીઓ માત્ર ને માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે. દીપા, જે અંતર્ગત સ્થાનિક લોકોએ હાલાકીનો ભોગ બનવા પામ્યા છે. જી દીપા. આભાર કેતન, જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો સુરતની આ દુર્દશા થઈ છે. સુરત બગડી છે માત્ર ને માત્ર 2 ઇંચ વરસાદ બાદ.